આજે 12 સાયન્સ અને કોમર્સનું પરિણામ જાહેર થયું છે, જેમાં ગુજરાત રાજ્યનું 91.93% પરિણામ જાહેર થયું છે, જેમાં સામાન્ય પ્રવાહનું પરિણામ 91.92% આવ્યું છે, વિજ્ઞાન પ્રવાહનું 89.35% અને ગુજકેટનું 93.85% પરિણામ આવ્યું છે। ગુજરાતમાં કુલ 3.79 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, ત્યારે પરિણામ જાહેર થતાં કંઈ ખુશી કંઈ ગમનો માહોલ સામે આવ્યો હતો। ત્યારે આ મામલે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી। ધોરણ 12 કોમર્સ અને સાયન્સના પરિણામને લઈને શિક્ષણ મંત્રીએ ખાસ વાતચીત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે નવી શિક્ષણ પદ્ધતિ આવનાર સમયમાં ખૂબ મોટી ક્રાંતિ લાવશે। નવી શિક્ષણ પદ્ધતિને લઈને ઘણો ફાયદો થયો છે। આ સાથે તેમણે નાપાસ થનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું। તેમણે કહ્યું હતું કે નાપાસ કે ઓછું પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને અવળું પગલું ન ભરતા આ જીવનની અંતિમ પરીક્ષા નથી, તમારું મહત્વ તમારા માતા પિતા જ સમજી શકે છે, એમ જણાવ્યું હતું। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે ગુજરાતમાં નવી શિક્ષા પદ્ધતિ અમલીકરણ થઈ ગઈ છે। પરીક્ષા પદ્ધતિની અંદર સુધારા કરીને સિલેબસની અંદરથી જ એક્ઝામ લેવી એવું માર્ગદર્શન સાથે અમારા ઉચ્ચ અધિકારી સચિવશ્રી અને તમામ શાળાઓના સંકલન સાથે આજે ગુજરાતમાં ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થયું છે। હું આશા રાખું છું કે આવનારા સમયમાં 100% પરિણામ પ્રાપ્ત થશે અને ડ્રોપ રેશિયો જે કોલેજ પાસ કરવાનો છે એ ડ્રોપ રેશિયો હંમેશના માટે અમે માઇનસ કરી દઈશું। પૂરેપૂરા બાળક ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરે એ ગુજરાત સરકાર 5 વર્ષના રોડમેપથી ચાલી રહી છે। જે બાળક નાપાસ થયા છે, ઓછું પરિણામ આવ્યું છે, ઓછા ટકા આવ્યા, એને હું ખુશી મનાવવાની સલાહ આપું છું, કારણ કે તમે જિંદગીની પરીક્ષા નાપાસ નથી થયા। એક પેપર નાપાસ થયા હોય તો આજે જ મહેનત કરો, 1 મહિનામાં પાસ થયેલાની હરોળમાં તમારું નામ આવી જશે। ખુશ રહેજો, મમ્મી પપ્પાને ખુશ રાખજો, મમ્મી પપ્પાના તમે જીવ છો, માટે મમ્મી પપ્પાને ખુશ રાખવું એ સૌથી મોટી પરીક્ષામાં પાસ થવા જેવું, માટે આપ સૌ તેજસ્વી છો એવી હું શુભકામના પાઠવું છું।